તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। આજે તારીખ 26 સપ્ટેમ્બર 2025 શુક્રવાર અને 5મું નોરતું છે આજે। ત્યારે આજનો દિવસ ગુજરાત માટે અતિ ભારે રહેવાના એંધાણ, કારણ કે ગુજરાત રાજ્ય ઉપર જે ખતરનાક વરસાદની સિસ્ટમ છે આજે પ્રથમ દિવસ રહેવાનો છે, કારણ કે બંગાળની ખાડીની અંદર હવે મોટું લો પ્રેશર બની ગયું છે અને અત્યારે હાલ લાઈવ તમે જોઈ શકો કે ગુજરાત રાજ્ય પર જે સિસ્ટમ આવવાની છે, લાઈવ તમે ટેલિકાસ્ટ જોઈ રહ્યા છો કે ગુજરાત રાજ્ય પર અત્યારથી શરૂ કરીને હવે પછીના 8 થી 9 દિવસ એટલે કે આજે 26 તારીખ આજથી માંડીને આગામી 7 થી 8 તારીખ સુધી જે છે તે ગુજરાત રાજ્યમાં ધોધમાર અતિ ભયંકર મેઘ તાંડવ થવાનો છે। માત્ર વરસાદને મિત્રો બંગાળની ખાડી નજીક જે રગાસા નામનું વાવાઝોડું બન્યું છે મિત્રો, આ રગાસા નામનું જે વાવાઝોડું છે તેને કારણે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે ચોમાસાની વિદાય થઈ ગઈ હોવા છતાં પણ મેઘ તાંડવ શરૂ થયું છે અને હવે પછીની કલાકો ગુજરાત રાજ્ય માટે આજે અતિ ભારે રહેવાના એંધાણ, કારણ કે આજથી જે છે ગુજરાત રાજ્યમાં રાગાસા વાવાઝોડાનો પ્રકોપ શરૂ થઈ જશે। બંગાળની ખાડીની અંદર હવે કરંટો બનવા લાગ્યા છે, ડીપ ડિપ્રેશન અને લો પ્રેશરીય સિસ્ટમ હવે સક્રિય બની ગઈ છે, જેને જોતા એવું લાગી રહ્યું છે કે આજે જ ગુજરાત રાજ્ય ઉપર જે છે તે નવાજોની જે એંધાણ હતા તેની શરૂઆત થઈ જવાની છે। લાઈવ જોઈ શકો મિત્રો, ગુજરાત રાજ્યનો આ મેપ છે અને ગુજરાત રાજ્યના નકશા ઉપર અત્યારે હાલ જે સિસ્ટમ બનેલી છે જોતા તમને ખબર પડી જશે કે હવે પછીની કલાકો કેવી જવાની છે, કારણ કે આ ગુજરાત રાજ્યનો મેપ છે અને ગુજરાત ઉપરથી જે અત્યારે હાલ આજે લો પ્રેશરીય સિસ્ટમ જે છે ત્યાં કડક મજબૂત સર્ક્યુલેશન બનાવી રહી છે, તે જોતા એવું લાગી રહ્યું છે કે હવે મિત્રો ગુજરાત રાજ્યનું આવી બન્યું છે, કારણ કે વિદાય તો થઈ ગઈ ચોમાસાની, પરંતુ હાલ જે આ સિસ્ટમ બંગાળની ખાડીથી તૂટી પડી છે એ જોતા એવું લાગી રહ્યું છે કે ગુજરાત રાજ્ય ઉપર હવે જે છે તે ધોધમાર અતિ ભારે કડાકા અને ભડાકા સાથેનો વરસાદનો રાઉન્ડ સક્રિય થઈ ગયો છે। અમલાલ પટેલ જેવા નિષ્ણાંતો તરફથી પણ આગાહી આપી દેવામાં આવી છે અને જે વાવાઝોડું રગાસા જે છે તે લગાતાર આગળ વધી રહ્યું છે। ચાઇના બોર્ડરેથી અમલાલ પટેલ દ્વારા શું આગાહી આપવામાં આવી છે તેના વિશે તમને માહિતી આપું તો અમલાલે જણાવી દીધું છે કે ગુજરાત રાજ્યમાં 23 તારીખથી માંડીને 5 તારીખ સુધી મિત્રો અંબાલાલ પટેલે અપડેટ આપી દીધી છે કે ભારેથી અતિ ભારે વરસાદના રાઉન્ડો રહેવાના છે। અંબાલાલે તો મિત્રો છેક દિવાળી સુધીની આગાહી કરતા જણાવ્યું છે કે ઓક્ટોબર મહિનામાં પણ ભારે વરસાદ છે। ત્યારે અત્યારે મિત્રો જ્યાં વાવાઝોડાને કારણે બંગાળની ખાડીની અંદર એક મોટું અપર એર સર્ક્યુલેશન સર્જાયું છે, તેને કારણે ગુજરાત રાજ્ય ઉપર આજે અને આવતીકાલથી મિત્રો જે રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે, એટલે કે આ 26 થી 27 તારીખ વચ્ચે જે આ રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે તે આગળ જઈને તમને 5 થી 7 તારીખ સુધી કન્ટિન્યુ થતો જોવા મળવાનો છે। એટલે કે હવે આગામી 5 થી 10 દિવસ આથી માંડીને શરૂ કરે તો 26, 27, 28, 29 અને 30 નીચે જોઈએ તો 1, 2, 3, 4 અને 5, આમ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10 આગામી 10 દિવસ ગુજરાત રાજ્ય માટે ખતરો બનવાનો છે, કારણ કે ચોમાસાની વિદાય ભલે થઈ ચૂકી છે। આવતીકાલથી શું થવાનું છે જણાવી દઈએ તો 27 તારીખ છે આવતીકાલે આ મજબૂત વરસાદની સિસ્ટમ છે, વધારે મજબૂત બનશે। ગુજરાત રાજ્યમાં હાથી આડીશના વરસાદોની શરૂઆત થઈ શકે અને સૌથી મોટી વાત હસ્ત નક્ષત્ર હાથી નક્ષત્રની શરૂઆત થઈ રહી છે આવતીકાલથી, તો તેના વિશે પણ વાત કરવાની છે, કારણ કે હસ્ત નક્ષત્રમાં પણ આ વર્ષે સારો એવો વરસાદ દેખાઈ રહ્યો છે અને છેલ્લે કંઈક મોટી નવાજૂની થવાના એંધાણ પણ સામે આવી રહ્યા છે, જેના વિશે વિગતથી આપણે વાત કરવાની છે આજના મહત્વના અને કામના વિડીયોની અંદર। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ। સૌથી પહેલા મારે તમને માહિતી આપવાની છે તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે હાલ જે સિસ્ટમ એક્ટિવેટ બનેલી છે તેના વિશે સમજીશું, ત્યાર પછી મારે તમને વાવાઝોડા વિશે પણ કવર કરવાની છે માહિતી, કારણ કે સિસ્ટમ અને વાવાઝોડું કોઈ નોખી વસ્તુ નથી, વાવાઝોડાને કારણે જ સિસ્ટમ સક્રિય બની છે। લાઈવ તમને અત્યારે મિત્રો હું દેખાડી દઉં તો તમને દેખાશે કે અત્યારે હાલ અહીંયા ક્યાં વાવાઝોડું છે, ક્યાં બંગાળની ખાડી છે અને ક્યાં આપણું ગુજરાત છે। ત્રણેય વસ્તુઓ મિત્રો લાઈનમાં અહીંયા દેખાઈ રહી છે। જોવા જઈએ તો મિત્રો ત્રણેય વસ્તુઓનો આપણે માર્ગ જે છે તે સક્રિય કરીએ। સૌથી પહેલા જે છે તે આપણે વાવાઝોડાને માર્ક આઉટ કરીએ, જેનાથી તમને ખ્યાલ આવે તો મિત્રો અહીંયા જે છે તે આપણું આ વાવાઝોડું રહેલું છે, વચ્ચે જે છે તે મિત્રો આખી આ બંગાળની ખાડી બનેલી છે। બંગાળની ખાડીને મિત્રો થોડા મોટા શબ્દોમાં દેખાડીએ તો મિત્રો આ જે બી લખેલી તે બંગાળની ખાડી છે અને ગુજરાત ક્યાં આવેલું છે તો અહીંયા જે છે તે મિત્રો આપણું ગુજરાત આવેલું છે। હવે આ ત્રણે વચ્ચેનો સંબંધ તમારે સમજવો પડશે, કારણ કે બંગાળની ખાડીની અંદર આ જે રાગાસા વાવાઝોડો છે તેનો પ્રકોપ જે છે તે 25 તારીખનો શરૂ થઈ ગયો છે અને આ જે બંગાળની ખાડી મિત્રો છે ત્યાં અત્યારે હાલ એક મોટું અપર એર સર્ક્યુલેશન અત્યારે હાલ બનેલું છે અને એ અપર એર સર્ક્યુલેશનને કારણે બંગાળની ખાડીનો કરંટ જે છે તે આ રીતનો ગુજરાત સુધી પહોંચી રહ્યો છે। તો અહીંયા મિત્રો જે વાવાઝોડું ચાલી રહ્યું છે
તેની અસર છેક આ રીતની ગુજરાત સુધી શા માટે પહોંચી રહી છે મેં તમને વિસ્તારથી સમજાવ્યું કે વચ્ચે જે બંગાળની ખાડી છે ત્યાં તેનો કરંટ બની રહ્યો છે, ત્યાં એક મોટી અપર એર સર્ક્યુલેશન સિસ્ટમ બની રહી છે અને એ અપર એર સર્ક્યુલેશન સિસ્ટમ બંગાળની ખાડીની માત્ર ગુજરાતને નહીં આખા ભારત ઉપર જે છે તે ખતરો મંડરાવીને બેઠી છે. અને એનું ઉત્તમ ઉદાહરણ આપું તો છેલ્લા 48 કલાકથી કોલકાતા લાગુના વિસ્તારો અને જે હૈદરાબાદ લાગુના વિસ્તારો છે કે જે બંગાળની ખાડીને એકદમ ટચ ટુ ટચ આવેલા છે એ ભાગોમાં હાલ અત્યારે પૂર જેવી પરિસ્થિતિ છે. છેલ્લા 48 કલાકથી જે વરસાદ પડ્યા લોકોની ગાડીઓ તણાય છે, મકાનનો ધરાશાયી થયા છે. બીજા નંબર ઉપર 14 થી 15 ઇંચ વરસાદ પડતા ચારો દિશા તરફ કોહરામ મચી ગયો છે. ત્યારે હવે આ સિસ્ટમ સીધી ગુજરાત રાજ્ય ઉપર આવી રહેશે અને અત્યારે લાઈવ તમે જોઈ શકો કે 29 તારીખથી આ સિસ્ટમ વધારે મજબૂત થતી જોવા મળી રહી છે. તો આજે 26 તારીખ અને આવતીકાલે 27 તારીખ આ બંને દિવસ ગુજરાતમાં વરસાદની સિસ્ટમ ધીમે ધીમે વરસાદ દેખાડવાનું શરૂ કરશે અને ફરી એકવાર ચોમાસું ગુજરાત રાજ્યની અંદર સક્રિય બનશે. અને હાલ આવતીકાલે જે હાસ્ત નક્ષત્ર હાથી નક્ષત્રની શરૂઆત થશે ત્યાર પછી આ વરસાદનો રાઉન્ડ વધારે ખતરનાક બનશે તો જોવા મળી રહ્યો છે. અને મિત્રો ત્યાર પછી જે છે તે ગુજરાત રાજ્યમાં જ્યાં વરસાદનું આક્રમણ શરૂ થશે, આજથી આ સિસ્ટમની શરૂઆત થઈ ગઈ છે, તે મિત્રો આગળ જઈને 5 થી 7 ઓક્ટોબર સુધી જે છે તે લંબાતી જોવા મળી રહેશે. ગુજરાતવાસીઓ માટે એક સારા સમાચાર, અમુક માટે ખરાબ સમાચાર, કારણ કે જ્યાં વરસાદની જરૂરિયાત છે ત્યાં મિત્રો પાણીની સારી વ્યવસ્થા થઈ જવાની છે અને જ્યાં વધારે વરસાદ પડ્યો હશે ત્યાં ભારે નુકસાની પણ જઈ શકે. તો હાલ મિત્રો મેં તમને સિસ્ટમ વિશેની પ્રોપર માહિતી આપી. હવે આપણે જાણીએ કેટલાક ફોટા અને કેટલાક વિડીયો સામે આવી રહ્યા છે તેના વિશે પણ નજર કરીએ અને ત્યાર પછી આગળ જઈને આપણે આજની માહિતી મેળવી રહીએ. કારણ કે આજે 26 તારીખ થયેલી છે, શુક્રવાર થયેલો છે અને આજે 5મું નવરાત્રીનું નોરતું છે. ત્યારે આજે વહેલી સવારથી માંડીને બપોર પછી અને ત્યાર પછી સાંજ અને મોડી રાત સુધી ક્યાં ક્યાં કેટલો વરસાદ આવવાનો છે એ બધી માહિતી મારે તમને આપવાની છે. તો સૌથી પહેલા મિત્રો આ વરસાદી સિસ્ટમને લઈને આજે નકશો બહાર પાડવામાં આવ્યો છે. આ નકશો જોશો તો આ GFS વેધર મોડેલ અનુસાર નકશો બહાર પાડવામાં આવ્યો છે. આ નકશો ક્યારનો છે તો અત્યારથી માંડીને આગામી 10 તારીખ સુધી ક્યાં ક્યાં કેટલો વરસાદ પડશે એનો નકશો છે. જેમાં તમે જોશો તો ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં 10 થી 11 ઇંચના વરસાદો દેખાડી રહ્યો છે આ નકશો. તો મોટા ભાગના 70% ભાગોમાં હજુ પણ ગુજરાતમાં 5 થી 6 ઇંચનો વરસાદ બાકી છે તેવો મિત્રો આ નકશો દેખાડી રહ્યો છે. તેનાથી તમે અનુમાન લગાવી શકો કે આગામી દિવસ ગુજરાત રાજ્ય માટે કેવા રહેવાના છે. ત્યાર પછી મિત્રો બીજા બે નકશાની વાત કરીએ તો આ રાગાસા વાવાઝોડાને કારણે બંગાળની ખાડીમાં અત્યારે હાલ જે વાદળી સિસ્ટમ ઘેરાવ બનાવી રહી છે તે તમે જોઈ શકો. અહીંયા જે છે મિત્રો આ રાગાસા વાવાઝોડું સક્રિય બનેલું છે. તેને કારણે મિત્રો આખો ભાગ નીચે તમે જોઈ રહ્યા છો બંગાળની ખાડી છે. આખો ભાગ મિત્રો બંગાળની ખાડીનો છે અને બંગાળની ખાડીની અંદર અત્યારે તમે જોશો તો તમને દેખાશે કે આ જે વ્હાઈટ ભાગ છે કાળા ડિબાંગ વાદળો છે જે અહીંયા વધારે દેખાશે. જોઈ લો મિત્રો આખા ભારત ઉપર આ કાળા ડિબાંગ વાદળો સક્રિય થઈ ગયા છે ખાસ મિત્રો આ રગાસા વાવાઝોડાને કારણે. અને આ જ કાળા ડિબાંગ વાદળો બંગાળની ખાડીના છે એ ધીમે મિત્રો ભારતની અંદર એન્ટ્રી લેશે આ રીતના અને ત્યાર પછી આખા ગુજરાતમાં જે છે તે વાદળો ફેલાઈને મેઘતાંડવ મચાવશે. તેની પહેલા મિત્રો એક ચોમાસાના વિદાયનો પણ નકશો સામે આવ્યો છે. આ નકશાની અંદર જોશો તો ગુજરાતમાંથી કયા જિલ્લામાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે. અત્યારે હાલ મિત્રો તમને 24 તારીખથી મિત્રો વિદાયનો નકશો સામે આવ્યો છે. તો જોજો તો ગુજરાત રાજ્ય પર જોવા જઈએ તો કચ્છથી માંડીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી, મધ્ય ગુજરાતનું અમદાવાદથી લઈને ગોધરાના વિસ્તાર, વિરમગામના વિસ્તારથી લઈને સૌરાષ્ટ્રનું સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ અને જૂનાગઢ જિલ્લાના પણ કેટલાક તાલુકાઓની અંદર જે છે તે ચોમાસાની વિદાય થઈ ગઈ છે. પરંતુ મિત્રો ચોમાસાની વિદાય થઈ ગઈ હોવા છતાં પણ જે રાઉન્ડ અત્યારે ચાલી રહ્યો છે તે કારણ કે અત્યારે છેલ્લે વાવાઝોડાની સિસ્ટમ બની છે તેને કારણે સાર્વત્રિક ગુજરાતમાં આખા ગુજરાતમાં ફરી એકવાર ચોમાસું અત્યારે એક્ટિવેટ થઈ ગયું છે. જોવા જઈએ તો મિત્રો આ ચોમાસાનો વરસાદ નથી પરંતુ જે વાવાઝોડું સર્જાયું છે, વાવાઝોડું મજબૂત બન્યું, તીવ્ર બન્યું, તેને કારણે અત્યારે હાલ જે તારાજી સર્જાઈ રહી છે તેને કારણે આખા ગુજરાતમાં તમે લાઈવ જોઈ શકો કે કઈ રીતનું જે છે તે ગુજરાત રાજ્ય ઉપર જે છે તે તાંડવ ચાલી રહ્યું છે. અને અત્યારે હાલ તમે મિત્રો જોઈ શકો કે બંગાળની ખાડીની અંદર કેટલી ભયંકર સિસ્ટમ બની રહી છે. આખી આ બંગાળની ખાડી છે ત્યાં તમે જુઓ તો કેટલું ભયંકર જે છે તે મિત્રો આ સર્ક્યુલેશન બની રહ્યું છે. અને એ સર્ક્યુલેશનોને કારણે ગુજરાત રાજ્ય પર આગામી 27, 28 અને 29 તારીખનો મેપ જોશો તો તમને દેખાશે કે 29 તારીખે આખું વાવાઝોડાનું જે મેપ છે ગુજરાત રાજ્ય ઉપર જે છે તે મિત્રો આવતો જોવા મળી રહ્યો છે. અને ત્યાર પછી 30, 31 તારીખ બાદ મિત્રો જો 1 તારીખે તો આખા ગુજરાતમાં રીતસરનું આફ ફાટતું જોવા મળી રહ્યું છે. અને આખા ગુજરાતની અંદર તમે જુઓ તો 27, 28 તારીખ દરમિયાન કાળા ડિબાંગ વાદળો સાથેના ધોધમાર વરસાદો અને જોવા જઈએ તો 8 થી 9 તારીખ સુધી જે છે તે ગુજરાત રાજ્ય ઉપર વરસાદ કોહરામ મચાવશે તેવું લાગી રહ્યું છે. હાલ આજે 26 તારીખ છે અને આજના ગુજરાતના તાજા હવામાન સમાચારમાં જાણીશું કે કયા ભાગમાં કેટલા ઇંચનો વરસાદ પડશે. વાદળોને આધારે ફટાફટ
ફટાફટ મિત્રો માહિતી મેળવી લઈએ કે કયા કયા ભાગમાં આજે ગુજરાત રાજ્યમાં વરસાદની આગાહી છે, જેથી આપણને ખ્યાલ આવી જાય. કારણ કે મિત્રો આજથી જે સિસ્ટમ શરૂ થવાની છે એ દક્ષિણ ગુજરાતમાં વધારે જોર દેખાડવાની છે. લાઈવ તમે જોઈ શકો મિત્રો, દક્ષિણ ગુજરાત ઉપર એક અતિ ભારે કાળા ડિબાંગ વાદળોના ઘેર બની રહ્યા છે અને વાદળોને કારણે એ ભાગોમાં અતિ ભારે વરસાદની સિસ્ટમ પણ આજે સક્રિય થઈ જશે. આ સિસ્ટમ મિત્રો દક્ષિણ ગુજરાતથી શરૂ થશે, જેમાં સૌથી પહેલા વલસાડથી માંડીને ધીમે ધીમે ઉપર આગળ વધશે, જેમાં નવસારી, ડાંગ, સુરત, ભરૂચના વિસ્તારોથી લઈને તાપી, વ્યારાના વિસ્તારોથી લઈને નર્મદાનો વિસ્તાર છે અને આસપાસના મિત્રો જેટલા પણ જિલ્લા જણાવ્યા એ બધા જ તાલુકા ઉપરથી મિત્રો ધીમે ધીમે આ સિસ્ટમ આગળ વધશે, જેથી આ બધા ભાગોમાં જે વહેલી સવારથી લઈને મોડી રાત સુધી ભારેથી ભારે વરસાદની આગાહી રહેશે. અને ત્યાંથી મિત્રો જેમ જેમ સિસ્ટમ આગળ આ રીતના ફેલાતી જશે તો મધ્ય ગુજરાત ઉપર પણ મિત્રો જે જમણી બાજુનો પટ્ટો છે કે જ્યાં દાહોદ, ગોધરા આવેલું છે, પંચમહાલ, મહીસાગર, છોટા ઉદેપુર, વડોદરા, આખા પટ્ટાની અંદર મધ્યમથી ભારે વરસાદ રહી શકે. બાકી અમદાવાદ બાજુ ભાગમાં કપડવંશ, અમદાવાદ, બાલાસિનોર, નડિયાદ કે ગાંધીનગરમાં કોઈ મોટા વરસાદની આગાહી આજે નથી. આવતીકાલથી સિસ્ટમ સક્રિય થઈ જશે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદની આગાહી 2 જિલ્લામાં બનશે, ભાવનગર અને અમરેલી, કારણ કે બંને જિલ્લા ઉપર સિસ્ટમ અત્યારે વધારે મજબૂત બની રહી છે. જેમાં તાલુકાઓ વિશે વાત કરીએ તો રાજુલા, લીલિયા, અમરેલી, લાઠીના વિસ્તારોથી લઈને સાવરકુંડલાના વિસ્તારો, ભાવનગરમાં પાલીતાણા, ગારિયા